કબૂતર માં આવ્યો છે નવી સવાલ લઈને પહોંચી જશે નહીં તો ના તો નહીં અમે ગુડ મોર્નિંગ મમ્મી તો બનાવસ વઘારી રોટલી જોઈ ખાવ પડે અને 3 ચમરા દીધી ઓ રોટલી ખાતી હે ને 3 છે 2 ને 3 હજી તો ચાલુ જ કર્યું છાનમાં બનાવવાની હતી તો તું વન જશી નાવા આ જેવું લઈ જવાનું ચમ હા ચમ ઓ ખોરનો ડબ્બો મસાલો રહી ગયો છે હમો આમાં કેટલો આપણે પેલો આ મસાલો કાઢી દઈએ આપણે ઉતારી દીધો છે અને મસાલો કઢીનો કઢી મસાલા આજે ચા હું બનાવીશ લાઈટ તપેલી વેરી તપેલી હે હે તેલ ગરમ થઈ ગયું તમારા કેમેરામાં છે ને તો એકણ ગુલાબી જેવું દેખાય અને એકણ અમે જોઈએ તો લાલ જેવું દેખાય એવું ના કહેવાય હા આપણે કરી દીધું 2 ઉપર ગેસ 2 ઉપર કરી દીધો આપણે આટલે બનાવીશું ચા આટલે રોટલી બનશે આટલે ચા બનશે હજુ તો કોઈ નહીં લઈ જવાનું આ બિસ્તરા ને આ બધું ઓકે ઓવર જોવા દે ઓવર તો આ બોક્સની અંદર ભરવાનું છે કશું આટલું ઋતુનું ટેટાસ હતું એ જતું રહેશે આ બેગ પડ્યા આ રૂમાલને પડ્યું આ પડ્યું આ બોક્સો પડ્યા આ રહ્યું તો આખું ખાલી થઈ ગયું અને પાછળ જે કપડો ભરાયેલો એ લઈ જવાનો દરવાજા પાછળ પછી નેચર જે વાસણી આ આ બધો આટલે છે અને આ બધો બગડ છે બોટમ ઊંધો જ પડતું હતું એટલે થોડી વસ્તુ છે ઊંધો પડે એટલે હું જોડાવું છે જબર છે કાંઈ અંથી તો આખો જ રૂમ દૂધ રેડો અંદર ચલો બોલીએ રેડ તો ખરો આજે આવક તો કોણ છે સરકારમાંથી મળે ને આપણને ફ્રીમાં દૂધ સરકારીનું દૂધ ચમકવા આજ કચરાના શું કરવાનું તારે બાપા રે બીજું દૂધ કાઢવાનું ને આ પૈસા વાળું આવે
એના પહેલાં આને ખોલવું પડશે. વગર હાથ અડાડે ના ચાલે. ખુલી ગયું. જો મમ્મીને શેકાઈ વઘારી દે. તો મને તો વઘાર પહેલાં શેકાઈ હતી. મને તો વઘારી દે. હા અને પાઉં મૂકી આવીએ. ચાના નાખી દે તો હું હા હા ખાલી ખોલી. તો હું ખોડબોડ નાખીને મળું તમને. મિત્રો હું તો તમને બતાવું અમારી ખોડ આવી હોય જો. આ બ્રાઉન સુગર એટલે બ્રાઉન એટલે ચેવી બ્રાઉન ને હિન્દી ગુજરાતીમાં કહેવાય હા દેશી. બ્રાઉન ને ઓકે. ઓકે દેશી ખોડા આયરી અમે નખીએ અને આયરી અંદર સાદી ખોડ જે આપણે ઇન્ડિયા બધા વાપરીએ ને એ રહી આ નીકળતી નહીં. હું હાલ મૂકું ખોલીને બતાવું. જો ભાઈ ખોડ અમે આ અમુક વખત વાપરીએ જાણ આયરી પતી જાય ને તાણ આયરી વાપરીએ. ભાગ્યે જ વાપરીએ. હું તો નહીં વાપરતી ખાસ. તો હું શું વાપરું? તો આપણે વાપરી ભાઈ. પપ્પા બ્રાઉન શુગર નહીં ભાવતી. ચલી જમજે રંગવાની કે ભાવ જ છે હવે અવતાર બનાવી નહીં પીતા. એ નોખી એટલે નહીં બનાવે. સુપરસ્ટાર નોંધણી છે અને અત્યારે હું તમને દેખાડું એક મસ્તન ચીજ. અહીંયા જો પેન દેખો તમે ટીમ ટીમ નહીં ચુંગમ मला आता आम्ही ऑर्डर કરવા આવ્યા એટલે आता બિલિંગ થાય ઓર્ડરની અને આ જો જે પ્રકારની પેલી ચોકલેટ મેં પહેલી વખત જોઈ હતી એક ચીજ કે આ પ્રકારની એક ચોકલેટ આવે મેં પહેલી વખત જોયા અને પછી આ પ્રકારની પહેલી વખત જોઈને તો તમે હા એરી તો તમે જોઈ જ નહીં હોય ને મેં એરી હાલ તો એ બહુ બધી પ્રકારની મળી આપણી તો ફેવરેટ તો જઈએ સાદી ડેરીમેન્ટ કરી સાદી ડેરીમેન્ટ આપણને આવી સારી લાગે બધા તો અત્યારેમાં નંબર આવી જાય તો ચાલો અહીંને બિલિંગ કાઉન્ટરનું પેલું રૂલ્સ બતાવીએ આજે અત્યારે બિલિંગ હોય આપણે આ બધા છે ભાઈ ગાઈસ તો દેખાડીએ અને પેલું પટ્ટી દેખાય તમને એક કબે પેલી પટ્ટી દેખાય તમને સાઈડમાં એટલે તમે જે મૂકો ને તમે જે મૂકો ને એટલે એ આયરો ચીજ અલગ થઈ જાય મતલબ બીજી ચીજ અલગ થઈ જાય એટલા લા હું વ્લોગ બનાવીશ. તો અમે લીધો છે આટલો સામાન ડિલિવરી માટે અલગ અલગ છે અને પેલું અલગ છે. હા આ બીજો કોઈ શોપ મતલબ પેલા એનું જો કાઢી ના દીધું કાઢી તમે બિલ કરી દે ફટાફટ. આ ઘર જુઓ અચિતા બની બતાવો. આ લાકડાનું ઘર પેલું બને ને એવી રીતે આ બધો ઘર એ રીતે બનેલો અહીં બધું લાકડું જ હોય છે પ્લાસ્ટર તો નહીં નહીં. તળ સિમેન્ટ બિમેન્ટ વપરાતો જ નહીં. આવા ઘર આવી રીતે બની લાકડો ઉભો કરી તાણ મજબૂત જ એટલો ને ગમે તેમ કૂદો અવાજ આવો. અવાજ આવે પણ તૂટી નહીં. જો આ મને શીખવાડતી હતી ને કાપજી નેચરથી
પોતે ઉપરથી કાપે હું નીચેથી કાપતો હતો એટલે મને પંચ મારા જોડે આવીને વાતો કરતી હતી. ખટ્ટો હતો માટો ને એનો ખટ્ટો કાપજે નીચેથી કાપજે. મારા જોડે આવીને પંચાયત કરતી હતી ભાઈ. ઓમ ના આવડન ઓમ ના આવડન. કાપ્યો ને ચો કાપ્યો એ કાપે કોઈ મારી એ તો દરોદી જાતે કાપીને ખાય. તે એ ઊભો કાપ અને પપ્પામાં કહેતા હતા તું નેચરથી કાપ. એ ગમે એમ કાપો કાપો ને ઝેર કરે. તો મારે જેમ કાપો તો એમ કેમ ના કાપી દો. મોટો હતો ને એટલે ના કપાય એવી રીતે. કપાતો જ બધો. ચંબુન હવે તું એવડામ બનાવીને ખાય ઘીંગોર ને એનું લઈને બેઠી હતી વાટકું ડૂબી. તો કોંજી વાળા છે अमूल घी खाता है कैनेडा. આરી ઘી હારું આવ્યું પેલું મોરે નતું હારું આવ્યું ધોરા 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 હારું હતું. એટલે મતલબ ટાઈમ વધારે થયેલો હશે. રાતનું ગાનું થઈ જશે 9:04. કઢી બનાવી હ વઘારેલું દહીં હ લાસ્ટ ટાઈમ દહીં જ છે ને વઘારેલું અને પેલા અંદર હું તપેલી અંદર ઓકે કઢી ભાત વઘારેલું દહીં રોટલો રોટલી હું કહું છું શિયાળામાં મજા આવે. રોટલો અને ઘી ઘોર હજુ તો ખાય છે રોટલો ઘી ઘોર કાળા ગોળ જોડે. શિયાળામાં બધું શાક હોય એટલે બધું મળે સારું. ખાતા ખાતા નાટક કરવાનું જતું નહીં બાજરીનો રોટલો સારો લાગે ને? આપણે ખાઈ લઈએ બરાબર. એ બે તો દાગા પાસાઈ એ તો રહેવાનું. આ પૂરી કે હોવ. અડધો પડધો ફઈનું ફોન આવ્યો ત્યાંથી. એ ભાઈ તો મિત્રો એટલું જ મળીશું કાલે શુભ રાત્રિ.